મિત્રો, ઘણી વખત કોઈ પણ વિદ્યાર્થી એન્જિનિયર અથવા ઇલેક્ટ્રિક એન્જિનિયર કોઈ પણ મોટી ડિગ્રી તેની પાસે હોય છે અને ભણેલો હોય છે, પણ તેની ભાગ્યરેખા લગભગ ક્યારેક 36થી શરૂ થાય છે. તમે જુઓ, અહીંયા 36થી 57, અહીંથી બુધ રેખા પણ શરૂ થતી હોય છે 36થી 50. તો આવી વ્યક્તિએ 35 વર્ષ સુધી શું કરવું જોઈએ ખબર છે? બીજાના નામે ધંધો કરવો જોઈએ, પત્ની નસીબદાર હોય તો પત્નીના નામે ધંધો કરવો જોઈએ, અથવા સારી તે જે ભણેલા હોય છે તે નોકરી લઈ લેવી જોઈએ. નહીંતર તેને આ 35 વર્ષ સુધીમાં ઘણી તકલીફનો સામનો કરવો પડે છે. અથવા આ બધી જ તકલીફો પૂરી થયા પછી તેના હાથમાં જમીન લોખંડ બાંધકામનો ધંધો 36માં આવે છે અને 36થી 57માં તે ઘણા પૈસા કમાય છે. તે પછી તેની પાસે મકાન સુખ, વાહન સુખ બધું હોય છે. 3 મણિબંધો પણ તેના પૂર્ણ હોય છે. પણ અહીંયા ભાગ્યરેખા ન હોવાથી તેના જીવનમાં 24, 25, 28, 30 આ વર્ષમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.